નિમિતા નિમિતા શું કરે છે તું? હા ઓ નિમિતા, હા હા શું કરે છે તું? ક્યારનો તારી પાસે આવીને બેઠો. સોરી, મારું ધ્યાન જ નહોતું. બોલો ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મસ્ત લાગે છે તું. થેન્ક યુ. આ શું દર વખતે આ બેગ લઈને બેસી જાય છે? બસ જો ને દેવાંગ, આ બધું અનપેક કરું છું. કેટલી વાર હોય આ બધું કાઢી કાઢીને જોયા કરીશ, ફરી પાછું આમ તારું મન ભરાઈ જશે અને પછી કહીશ કે મને પપ્પાની યાદ આવે છે, મમ્મીની યાદ આવે છે. હા તો તમને લાગે યાર, હજુ 1 મહિનો તો થયો છે તો પછી. જાણું છું કે લગ્ન પછી દરેક છોકરીઓએ પોતાનું ઘર છોડીને પારકા ઘરને અપનાવવું પડે છે. સહેલું નથી હોતું આ બધું. પણ હા, તારો માઇન્ડ ફ્રેશ થાય ને એ માટે એક સારી વાત લઈને આવ્યો છું તારી પાસે. શું? તું કહેતી હતી ને કે આપણે લગ્ન પછી ક્યાંક હનીમૂન માટે બહાર જવું જોઈએ. હા. કર્યો છે મેં પ્લાન. ક્યાં? ક્યાં જવું છે? હેઝ યોર વિશ. શિમલા મનાલી જવું હોય તો ત્યાં, ગોવા બાજુ જવું હોય તો ત્યાં, અને કેરળ બાજુ જવું હોય તો ત્યાં જઈશું. નહીં, સિક્કિમ જઈએ. સિક્કિમ? નાઈસ. આમ પણ તારી ચોઈસ જરા અલગ અને હટકે જ હોય છે દર વખતે. આઈ લાઈક ઇટ. મારે તો ઇન્ટરનેશનલ જવું છે, બટ હવે ઠીક છે, તમારું બજેટ નથી તો સિક્કિમ જઈએ. મને ગમે છે કે તું દર વખતે મને સમજે છે, મારા ઘરને સમજે છે, અને ખાસ તો મને પ્રેમ પણ એટલો જ કરે છે. ઠીક છે, આપણે સિક્કિમ બાજુ જવાનો પ્લાન કરીએ. હું ઓફિસમાંથી રજા લઉં છું અને બને એટલું વહેલી તકે જવા માટેનો તમામ પ્રોગ્રામ ફિક્સ કરી નાખીએ. તું તારી રીતે તૈયારી શરૂ કરી દે. અરે દેવાંગ, કેમ ભૂલી ગયા? આપણે કઈ રીતે જશું? આપણી માથે તો મમ્મી બેઠા છે, એમને મૂકીને તો કેવી રીતે જશું આપણે? હા યાર, મમ્મી છે, મમ્મીનું શું કરશું? મમ્મીને સાથે લઈ જઈએ તો? હે? કોઈ એના હનીમૂન પર મમ્મીને લઈ જાય દેવાંગ? સિરિયસલી? હા, એ વાત પણ છે. બિચારા ત્યાં આવીને કરશે શું? અને કદાચ જો સાથે આવશે તો પણ સલાહ જ આપશે. બિચારા તમે અને તમારા મમ્મી. કેમ, શું થયું? મમ્મી કઈ પ્રોબ્લેમ ઊભો કરે છે? ના ના, મમ્મી કઈ પ્રોબ્લેમ નથી ઊભા કરતા, તો બટ ઇટ્સ જસ્ટ કે થોડું ઇરિટેટિંગ છે યાર દેવાંગ. મતલબ નવા નવા મેરેજ થયા છે આપણાને, આપણને કંઈ પ્રાઇવસી જ નથી મળી રહી મમ્મીના લીધે. શું સમજી છું તારી વાત કે આખો દિવસ હું તો કામ પર જતો રહું છું, તું અને મમ્મી બંને સાથે હોવ છો, એટલે તને પણ એવું થતું હશે કે મેં તારા ઉપર ખોટો નકામો ભાર નાખી દીધો. પણ એવું નથી. એક કામ કરી શકીએ આપણે કે મમ્મીનો કોઈ એવો બંદોબસ્ત કરીએ કે જેનાથી મમ્મી એની રીતે કંઈક પોતાની વ્યવસ્થા કરી લે ને આપણે આપણી રીતે જઈ શકીએ. હા, અરે દેવાંગ, બંદોબસ્ત શું કરવાની જરૂર? તમારા ભાઈ ભાભી છે જ ને, તો થોડા દિવસ એની રીતે અલગ મૂકી આવો મમ્મીને. ભાઈ ભાભી તો છે, પણ એમને હું મમ્મીને મોકલવાની વાત કરીશ તો કેવું લાગશે કે નાનકાના લગ્ન થયા, થોડા દિવસ જ થયા છે, ત્યાં તો મમ્મીને ફરી પાછા આવી રીતે. એવું કંઈ ના હોય દેવાંગ, તમે ખાલી ફોકટ ઊંધું ચત્તું વિચારો છો. એમને પણ ખબર પડે કે નવા નવા મેરેજ છે, મતલબ છોકરાઓને ફરવા જવું છે, તો પછી મમ્મી તો ક્યાં રહે? ઠીક છે, મૂકી આવો. હું મોટા ભાઈની સાથે વાત કરું છું અને એમને કહું છું કે મમ્મીને જો બની શકે તો એમની સાથે લઈ લે. ચાલ, તૈયારી કર અને આમ ખુશ રહેજે, માયુસ નહીં થતી. આ તારું જ ઘર છે. ચાલ, બાય, ટેક કેર, લવ યુ. બાય બાય, થેન્ક યુ. કેવા મસ્ત! આ જો કરે છે આ લગ્નના ફોટા જો કેવા મસ્ત મસ્ત આવ્યા છે. એકદમ કેન્ડિડ મોમેન્ટ લાગે છે. આ જો પાછળ તો જો ઝૂમ કરીને. હા, રસીલા માસીનો છોકરો એવા હેરાન કર્યા છે ને આણે. એમાં પણ એ છે ને ઓલો સ્પ્રે નહીં આવતો, હા ફીણા થાય હા, એ ફીણા વાળા સ્પ્રે થી એને છે ને આખું મંડપ ભરી દીધું હતું. પછી છે ને રમણ કાકાને બહુ ખીજાણા. મેં તો નથી જોયું, પણ સાચું કહું, આ દેવાંગભાઈને જેવા લગ્ન કરવા હતા ને એવા થઈ ગયા. હા, એ વાત તો એકદમ સાચી છે. મારા મનમાં પણ છે ને ઘણા સમયથી વિચાર હતો કે મારા લગ્ન ભલે ગમે તેવી રીતે થયા, પણ મારે મારા નાનકાના લગ્ન છે ને ધામધૂમથી કરવા છે. અને એ લગ્ન પાર પડ્યા ને એની મને છે ને બહુ ખુશી છે. ખરેખર
અને આપણા ઘરમાં હવે વહુ આવી ગઈ, હવે હું જેઠાણી બની ગઈ. હા એ તો છે જ. તું છે ને હવે મોટી થઈ ગઈ અને તારી નીચે પણ કામ કરવા વાળી કામવાળી આવી ગઈ. કામવાળી? મતલબ તારી દેરાણી એમ. મસ્તી કરું છું ને. ના, આવી મસ્તી ન કરે. હું તો એને મારી બેનની જેમ રાખીશ. હા તે રાખજે ને ભાઈ. મારા ભાઈને હું મારા ભાઈ જેમ રાખું છું અને તું તારી બેનને મતલબ તારી દેરાણીને તું તારી બેનની જેમ રાખજે. મજા કરો તમ તારે. આપણે તો છે ને ફરવા પણ ચારે સાથે જ જશું. ના ના, અત્યારે તો એ બે જશે, પછી બીજી વાર આપણે જઈશું સાથે. એવું થોડું હોય. તું કહેતી હોય ને તો એ લોકો હનીમૂનમાં જવાના છે, આપણે પણ આપણો હનીમૂન પાછો મનાવતા આવીએ. એ પણ એમની સાથે ન જવાય ગાંડા. અરે એ તો એની રીતે જીવવાના, આપણે આપણી રીતે જીવીશું. ચાલો કરશું કંઈક વિચાર. એમાં તો એ લોકોને પૂછવું જરૂરી છે, એ લોકોનું હનીમૂન છે. મસ્તી કરું છું. આપણે જવું હશે ને તો આપણે આપણી રીતે અત્યારે જઈ આવશું. બાકી થોડોક સમય જાય ને પછી સાથે જવાય. અત્યારે શું છે, જેટલા એકબીજાની નજીક રહીને અને કોઈ એને ડિસ્ટર્બ ના કરે ને એમાં જ ફાયદો. એ વાત બરાબર, પણ સાચું કહું, શું? મમ્મીની બહુ યાદ આવે છે. હા જુઓ ને, મમ્મીને કેટલો હરખ છે. ના ના, મારે તો હવે મારી નવી વહુ સાથે રહેવું છે. હા તે ભલે ને રહેતા, હવે એમાં વાંધો શું છે? અરે ફોન નથી કરતા મને હવે આખો દિવસ. અને પહેલા ફોન ન કરું તો ચાલતું નહોતું. 2 દિવસ માટે પિયરે જાઉં તો 10 ફોન આવી જાય. અને હવે જુઓ, સમય રહેતા અને સમય જતા છે ને કાંઈ વાર નથી લાગતી. હવે એને તારા કરતાં નાની વહુનું પ્રેમ વધારે જોતો હશે. ના પણ એનું ચાલે, પહેલી તો હું જ છું ને. સાચું કહું તો બહુ ખુશી છે મનમાં, કારણ કે કોઈ પણ જગ્યાએ જ્યાં 2 ભાઈ હોય ને એક ભાઈના લગ્ન બાકી હોય ત્યારે બધાને એવું જ ટેન્શન હોય કે ખબર નહીં આ નવી વહુ આવશે, કેવી હશે, સ્વભાવ કેવો હશે, બધા સાથે હળીમળી શકશે નહીં. પણ આપણે અહીંયા તો બધા કામ બહુ સરસ રીતે પતી ગયા. હા એ વાત તો છે જ. આ જે વસ્તુની ચિંતા હતી ને એ કામ પાર પડી ગયું ને એટલે મને તો શાંતિ થઈ. ગંગા નાય આવે તો. હા, તમને એવું નથી લાગતું કે જેમ આપણા દીકરાના લગ્ન બાકી હોય ને આ મા બાપની દીકરાના લગ્ન પત્યા પછી વાતો કરતા હોય એવી રીતે આપણે તો વાત કરીએ છીએ. હા પણ હવે દેવાંગ આપણા છોકરા જેવો જ છે ને. મારો નાનો ભાઈ છે અને હંમેશા છે ને એક બાપ પછી જો કોઈ નાના સંતાનોને સાચવતું હોય ને તો એના મોટા ભાઈ જ હોય. એ તમારી વાત સાચી. હવે આટલી બધી વાતો થઈ ગઈ છે તો ચાલો ને આજે આંટો મારતા આવીએ એમની ઘરે. હાથી જઈશું, પણ અત્યારે મારે થોડું કામ છે ને તો પહેલાં એવું પતાવી દઉં, પછી તને ફોન કરીશ અને પછી જો ટાઈમ મળશે ને તો ચોક્કસથી જશું. ઓકે સારું, ચાલ હું નીકળું. ઓકે બાય. એ નિમિતાઓ, તમે આવી રીતે બેસી ગયા છો તો ઘરમાં કોઈ કામ નથી? બધા કામ પતાવી દો ને પછી બેસો ને. બધું થઈ ગયું છે મમ્મી. થઈ ગયું છે? કચરા પોતા વાસણ બધું પડ્યું છે બેટા. હું જોઉં છું તમે 11 વાગ્યા સુધી એમને પડ્યું રહેવા દો છો બધું કામ. એક મહેમાન આવ્યું હોય તો કેવું લાગે કે ઘરમાં હાવો બે હોવા છતાં ઘરમાં કેટલી ગંદકી પડી છે. તમને એટલું બધું પ્રોબ્લેમ હોય તો તમે કરી લો ને મમ્મી. મને થોડીક તો શાંતિ લેવા દો. સવારની જાગી હોય એમ નહીં કે થોડી વાર બેઠી છે તો આરામ કરવા દો. બેટા આપણા ઘરમાં કામ જ ક્યાં હોય છે, 3 જણા છીએ. હા મજાનું તમે ખાલી ટિફિન બનાવ્યું, ત્યાર પછી મેં દીવાબત્તી કરી, ભગવાનને ભાણું ધરાયું, નાસ્તો કર્યો, ત્યાર પછી થોડાક વાસણે કરી દીધા. કચરા પોતાને ઝાપઝૂપટ કરી નાખો તો સારું લાગે ઘરે. હું કરી નાખીશ મમ્મી મારી રીતે. તમે તમારું કરો, હું મારું જોઈ લઈશ. જો બેટા તમને અત્યારે સારું નહીં લાગે પણ તમને પછી એમ થશે કે લોકો મારી વાતું કરે, સોસાયટીના લોકો. મારે લોકો સાથે નથી રહેવાનું મમ્મી. તો મારે મારા ઘરમાં રહેવાનું છે તો મારે મારું જોવાનું છે. લોકો શું કહે છે, લોકો વાતો કરશો કે નહીં, એ તમારા સમાજની જે એ બધી વાતો ચીતો છે ને તમારી પાસે રાખો, મને ના કહો. અત્યારે તમને નહીં ખબર પડે. શું તમે મંડી પડ્યા છો? અત્યારે નહીં ખબર પડે, અત્યારે નહીં સારું લાગે એટલે તમે શું ઈચ્છો છો કે આવતા વર્ષોમાં હું પછતાવાની છું? આવતા વર્ષમાં નહીં બેટા, હા છે ને ઘર સંસાર કહેવાય. હે ભગવાન, તમારું જ્ઞાન નથી જોતું મારી માં. મને શાંતિ લેવા દો બસ થોડી. જો બેટા હું તો તમારી માં સમાન છું. ભલે તમારી સાસુ રહી પણ તમને જે શિખામણ આપો ને તમારા સારા માટે આપો. એ જ તો, માં સમાન છો, માં નથી. તમારું સાસુપણું તો દેખાય જ છે.
એટલે મારી સામે ના ચલાવો. બેટા હું એવું નથી કહેવા માંગતી કે તમે મારી વાત આવી રીતે ટાળો. હા તો હું માનું છું કે તમને નથી ગમતું ઘરકામ કરવું, પણ આગળ જતાં ઘર આખું તમારે જ સંભાળવાનું રહેશે. આજે મારા હાથ પગ હાલે કાલ નહીં હાલે. તો અત્યારે પણ તમે ક્યાં વળી સંભાળીને ઊંધા થઈ ગયા છો? દીવાબત્તી કરવા સિવાય તમે કરો છો શું ઘરમાં કામ? અહીંયાથી અહીંયા ટોટકા મારવા છે, ખાવું છે, બસ બેઠા બેઠા ઝાડુ થાવું છે. મમ્મી બહુ હા તમે શું બોલો છો? હા તો સાચું જ કીધું ને. ક્યારના તમે કાંઈ પણ બોલ્યા કરો છો. મેં કંઈ કીધું? એકવાર ખાલી જવાબ આપી દીધો તો ખોટું લાગી જાય છે પાછું. કંઈ વાંધો નહીં, તમને જેમ સારું લાગે એમ કરજો. હા તો એમ જ કરીશ. દેવાંગ આવે ને તો બધું મસ્ત ઘર કરી નાખજો, જેથી કરીને આવે ને તો મને ખીજાશે કે અત્યાર સુધી શું કરતા હતા. ત્યાં તમે ચાપલુસી કરવાના છો ને, મને ખબર છે બધી જ. મેં ક્યાં વાત કરી તો હું તમને કહું છું. અને આમ જો તમારી મમ્મીને હારે વાત નથી થઈ હમણાંથી, મને એક ફોન કરી દેજો તો ને વાત કરી લો. મારા મમ્મી સાથે વાત કરીને શું છે તમારે? હું દેખાય છે મને તમે બધું શું કરી રહ્યા, એટલે મારા મમ્મીને વચ્ચે લાવવાની જરૂર નથી. તમે મમ્મી બાબા તમે ઊંધું સમજો છો. હું એવું કહેવા નથી માંગતી. એવું જ છે. તમારા લગ્નને 1 મહિનો થઈ ગયો છે, ત્યાર પછી મેં તમારા મમ્મી સાથે વાત જ નથી હા તો તમારો છોકરો છે ને, એને કયો ને ફોન લગાડી દે. એ બિચારો તો સવારે વહેલો જતો રહે. બિચારો? વાહ, એ બિચારો. તો અમે બિચારા નહીં, અમે આટલું કામ કરીએ, અમારું કંઈ નહીં. મમ્મી બહુ 3 જણા છે ઘરમાં, હવે 3 જણાનું કામ ન કહેવાય. અને આમ પણ એવું લાગે ને તો હું કામવાળી બંધાઈ દઈશ. હા બસ બેસ્ટ છે, એ જ કરો. કાલથી જ કરો ભાઈ, થતું હોય તો કરો જ. બેટા હવે તો તમે આવી ગયા, અત્યાર સુધી મારાથી નહોતું થતું. એટલે આવી ગયા એટલે વોટ યુ મીન? કામવાળી છું હું? હશે જવા દે. અત્યારે હું તમને કંઈ પણ કહીશ ને તો તમને સારું નહીં જ લાગે. મને ક્યારેય પણ સારું નહીં લાગે તમે ક્યારેય પણ કંઈ પણ કહેશો તો. સો પ્લીઝ શટ યોર માઉથ. એટલે ચૂપ રહો મારી માં. ગુજરાતીમાં ચૂપ રહો. તમારા મોઢામાંથી શબ્દો ના કાઢો. કાઢો તો મારા કાન સુધી ના લાવો. બાજુવાળા બધા જોવે છે. હે ભગવાન. બોલ નાનકા. હા જમીન તરત બહાર લઈ આવ્યો મને. કે વાત કરવી હતી કે હું? ઉભા રહો ને, થોડી જરૂરી બાબતની ચર્ચા કરવી છે, એટલા માટે જ તે તમને અહીંયા લઈને આવ્યો છું. હા તે બોલી નાખ ની મારા ભાઈ. ક્યાં અટવાણો છો? મોટા ભાઈ, હમ વાતમાં એવું છે કે તમે તો જાણો જ છો કે મારા લગ્નને હજી થોડોક જ સમય થયો છે. હા. અને અમે બંને જણા ક્યાંય બહાર ફરવા માટે પણ નથી ગયા. તો જઈ આવો. એમાં મોટા ભાઈને થોડું પૂછવાનું હોય. તમારે સારી જગ્યા પસંદ કરી અને 2 માણા તમ તાર ફરી આવો. જાઓ. મોટા ભાઈ ફરવા તો જઈએ, પણ એક પ્રોબ્લેમ છે. શું? મમ્મી. મમ્મી વળી શેના પ્રોબ્લેમ છે? એ તો મોટી પ્રોબ્લેમ છે કે મમ્મીને સાથે લઈને જઈ શકાય એમ નથી. હા તે પણ ભલે ને ઘરે એકલા રહેતા, એમાં વાંધો શું છે? અરે પણ ભાઈ તારો આડોશ પાડોશ કેટલો સારો છે. ઓલા રવિના ભાભી, પછી જગદીશભાઈ, હે હા આ બાજુમાં 2-3 આપણા સગા સંબંધીઓ પણ છે. પણ તમે મારી વાત સમજો કે હું શું કહેવા માંગુ છું. અરે પણ શું કેવું તારે? મમ્મીને તમને ખબર છે એ પ્રમાણે કે 2-3 દવાઓ પણ ચાલુ છે. ડૉક્ટરે પણ કહ્યું છે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા તે શું કામ કરવી છે પણ ચિંતા? હા પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે મમ્મીને આવી સિચ્યુએશનમાં એકલા છોડીને જઈ શકાય એવું નથી. અરે પણ આડોશ પાડોશમાં બધાને કહી દેવાનું કે અમને કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ કામ હોય તો તમારે એમનું કામ કરી દેવાનું. તમે નથી, તમે નહીં રાખો મમ્મીને. અરે એમાં રાખવા ના રાખવાની વાત જ ક્યાંથી આવી? પણ આ તો શું છે ને કે મમ્મીને અહીંયા બધા સાથે ફાવી ગયું છે, બધાની સાથે ગમવા લાગ્યું છે. હવે હું એને પાછો મારા ઘરે લઈ જઈશ. તને તો ખબર છે ને, હું રહું છું ફ્લેટમાં. આડોશ પાડોશમાં કોઈ બોલે જ નહીં. આપણે આપણા ઘરના ધણી. હા કાલ સવારે કોઈના ઘરમાં હું પ્રસંગ બની જાય, હું ઘટના બની જાય ને એની કોઈને ખબર ન હોય. મતલબ કે તમને આખા ગામની ચિંતા છે, તમારા મમ્મીની ચિંતા નથી, તમારા ભાઈની ચિંતા નથી. મોટા ભાઈ હું પરમેનન્ટલી મમ્મીને તમારી સાથે રાખવા દેવા નથી કહેતો. હું માત્ર એટલું કહું છું કે 5-10 દિવસનો સવાલ છે. 5-10 દિવસ માટે તમે મમ્મીને તમારી ઘરે રાખી તો જુઓ, પછી હું ફરી પાછો લઈ જ જઈશ ને. મારી વાત સમજવાની કોશિશ કર નાનકા. હું નથી સંભાળી શકું એમ. હું આખો દિવસ કામમાં હોઉં. તારી ભાભી હવે નોકરી શરૂ કરી છે,
તો એ પણ કામમાં હોય નકરે મમ્મીને રહેવાનું તો એકલું જ છે ને. આખો દિવસ ભલે બહાર રહો, તમે સાંજે તો ઘરે હશો ને, એની સાથે હશો ને. કદાચ એક ટાઈમ તમે ત્રણેય જણા સાથે બેસીને જમી તો શકશો ને. મમ્મીને એટલું જ જોઈએ છે અને એટલા માટે તે મારી સાથે રહે છે. બાકી તમને તો એ પણ ખબર છે નાનકા, ને યાદ આવ્યું મને. મારે છે ને આઉટ ઓફ સિટી જવાનું છે. આઉટ ઓફ સિટી મારે જવું જરૂરી છે. અચાનક કેવી રીતે નક્કી થયું? મને યાદ આવી ગયું. ફોન મારો મતલબ મને છે ને મારા મેનેજરનો ફોન હતો કે મારે એક મીટિંગ માટે દુબઈ જવાનું છે. સમજાઈ ગયું અને પણ કે આ તમારી જે 5 દિવસ માટે. દુબઈની અચાનક વાત અને પણ એ જ ટાઈમ ઉપરની વાત કે અરે ખોટું જ્યારે થોડું મારે કહું છું. જવાનું ના છે. ના, ખોટું નથી કહેતો. હું મારા મેનેજર સાથે વાત કરાવું તારી. ના મારે વાત કરવાની કઈ જરૂર નથી. તો પછી યાર તને તમે- મારા મોટા ભાઈ ઉપર ભરોસો નહીં. છતાંય જો તને એવું લાગતું હોય ને તો હું તને જણાવીશ કાલે. બસ હું તારી ભાભીને ભાભી. પૂછી જોજો. હા, હું કારણ એને કે તમારા ઘરમાં ભાભી જે કહેશે ને એ પ્રમાણે જ થશે અને એટલા માટે જ આપણે બંને ભાઈઓ નોખા રહીએ છીએ. અરે એ તો તારા ઘરમાં એવું જ છે ને. જો નાનકા, મને છે ને બધી જ ખબર છે. તારું પણ આ નિમી બહુ આગળ કાંઈ નથી હાલતું. અને તું જે રીતે બહાર જવાના બહાના કરે છે, બધી તકલીફો બતાવે છે ને, એવું હકીકતમાં કાંઈ નથી. ખબર છે. જઈએ આપણે હવે. બસ હવે આવ્યો ને ઊંટ પહાડની નીચે. અરે નિમી, કેમ છે? સારું છે. તમને? બસ એકદમ સરસ. તારા લગ્ન કેવા સારી રીતે થઈ ગયા ને એકદમ. તને ખબર છે, આજે જ અમે લોકો બધા ફોટા જોતા હતા તમારા લગ્નના. પછી મને યાદ આવી ને મેં સાગરને કીધું કે ચાલો આપણે એકવાર મળી આવીએ. સારું કર્યા. શું થયું, કંઈ પ્રોબ્લેમ છે? ના ના ના, શું પ્રોબ્લેમ હોય તમારે? કંઈ નહીં. એ તો મને ખબર જ છે. તને ખબર છે, તને તો છે ને હું એકદમ મારી નાની બેનની જેમ રાખીશ. અચ્છા, તો લાવો તમારા 3-4 જોડી કપડાં. હા હા, લઈ જજે. એમાં શું, આવજે ને ઘરે અને તને જે જોઈતું હોય ને તું લઈ જજે. ખાલી કપડાં શું, મારી ઇયરિંગ્સ કે મેકઅપનું સામાન જોઈતું હોય, કંઈ પણ તને જોઈતું હોય ને આરામથી તારું હક સમજીને લઈ જજે. શું થયું, કેમ આમ મૂડલેસ લાગે છે? કંઈ નહીં. ઓકે, હું આવી જ છું. બીજી કોઈ વાત? મમ્મી સાથે ફાવે છે ને? હા, મસ્ત ફાવે છે. તમને ફાવે છે મમ્મી સાથે? હા, મને તો એટલે તારા લગ્ન પહેલાં તો અમારી સાથે જ હતા ને. એટલે તો તમને આદત હશે એમની સાથે રહેવાની. હા, એ તો છે. મેં તો તમારું વિચાર્યું જ નહીં. તમે એમને બહુ મિસ કરતા હશો ને, આટલા વર્ષોથી સાથે રહેતા હતા તો. કોઈ નહીં, હું મમ્મીને કહી દઈશ કે તમારા ઘરે આવી જાય. અરે ના ના, અરે કેમ નહીં, તમે મારા ભાભી છો, તમારું તો વિચારું મારા માટે પહેલો ધર્મ છે. ઓફકોર્સ હું મમ્મીને કહી દઈશ, આવી જશે. ડોન્ટ વરી. અરે તું છે ને સમજતી નથી. આ મમ્મીને જ બહુ શોખ હતો કે મારે તો મારી નવી વહુની સાથે રહેવું છે. હા ના, મને તો એવું ક્યારેય નથી કીધું. જ્યારથી અહીંયા આવ્યા છે ત્યારથી તમારું જ નામ લે છે કે ભાભી આમ છે, ભાભી તેમ છે, કે ભાભી બહુ સારા છે. ઇવન મને એક ટાઈમ એવું થઈ ગયું કે હું ભાભી સાથે રહેવા લાગુ. બોલો, એટલા સારા છો તમે. સો આઈ થિંક એ તમારી સાથે રહે એ જ બેસ્ટ છે. જો નિમિ, તને સાચું કહું ને તો મેં પણ લગ્ન પહેલાં એટલા વર્ષો સુધી સાચવી છે મમ્મીને. તો સાચવી છે? વોટ યુ મીન? એ તો આપણા મમ્મી છે ને. હા, એટલે એ જ કહું છું. તો સાચવી તો ના હોય ને, એ તો તમારી સાથે જ રહે ક્યારે. હા, તો તને એ જ કહેવા માંગુ છું કે મેં સાચવી છે એટલા વર્ષથી, તો હવે તારા નવા લગ્ન છે તો તારે પણ સાચવ્યા જોઈએ. ઓફકોર્સ, હું તો ખુશી ખુશી એમને રહેવા માંગુ છું. હું તો એમ જ કહું છું કે મમ્મી તમે અમને મૂકીને જાઓ જ નહીં. ઇવન સાચું કહું, મને મમ્મી વિના ગમતું જ નથી. એટલું ઘર ખાલી ખાલી લાગે મમ્મી થોડી વાર પણ ક્યાંય ગયા હોય તો. બટ થિંગ ઇઝ કે મમ્મીને તમારા વિના નથી ગમતું અને હું એમને દુઃખી ના જોઈ શકું. સો દેટ્સ વાય હું મમ્મીને કહી દઈશ કે તમારે ત્યાં આવી જાય. મને કેમ એવું લાગે છે કે દાળમાં કંઈ કાળું હોય? કાળું મતલબ? વોટ યુ મીન? મતલબ એ જ કે જે છે મને સાચે સાચું કહી દે ને. તને
મમ્મી સાથે ફાવે છે કે મને નથી ફાવતું? બધું ફાવે છે મમ્મી સાથે, બટ આઈ કેન સી કે તમને નથી ફાવી રહ્યું, તમને એમને નથી સાચવવા, તમને એ માથે પડે છે, એટલે તમે આવું બધું બોલો છો. મને બધી ખબર પડે છે. ઓકે, અચ્છા, એટલે તને તો કોઈ પ્રોબ્લેમ નથી ને? મને તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ જસ્ટ બીકોઝ મમ્મી તમારી સાથે વધારે ખુશ હતા, સો આઈ થોટ કે ઓકે વાય નોટ, મોકલી દો એમને એમની સાથે. પણ મને શું ખબર હતી કે તમે તો હોના નામે કલંક હશો. શું શું શું? હા, વહુના નામે કલંક? હું તો તારામાં જો જે કંઈ પણ બોલે છે ને એ થોડું સમજી વિચારીને બોલ. આટલા સમય લગ્ન પછી એટલા વર્ષ સુધી મેં સાચવ્યા છે અને હવે તું એમ કહે છે કે હું વહુના નામે કલંક છું? છો આ શું ગાંડા વેડા કરે છે? સરખી રીતે બોલને. તમે જે કરો છો એનું હું રિપીટેશન કરું છું. હું આ બધું તારી જેમ નથી કરતી. હું આ બધું તમારી જેમ પણ નથી કરતી. તો તારામાં કઈ અક્કલ વક્કલ છે કે નહીં? મારામાં તો બહુ છે, પણ તમારામાં નથી. જો મને છે ને આમ ખોટે ખોટી લપ કરવી નથી ગમતી. હા, તો આયા છો શું કામ? જાઓ. સાથે જ વાત કરવી પડશે. શું કરે છે રીતિકા? કંઈ નથી કરતી. જમવાનું બની ગયું કે બાકી છે હજુ? બની ગયું. ખાઈ લેજો જાતે લઈને, મને ભૂખ નથી. શું બનાવ્યું? વઘારેલી ખીચડી. ખાલી ખીચડી? કઢી તો હોય જ ને સાથે. હા હા, વઘારેલી ખીચડી યાર, કઢી કોણ બનાવે યાર? બહુ નાટક છે તમારા. જે ખાવું હોય ને તો ઓનલાઈન મંગાવી લેવાનું. સારું, આજે બહુ મગજ તપી ગયેલો હોય એવું લાગે છે. કઈ થયું કે શું? શું થયું હોય? હા, જુઓ ને, નિમી એવી નીકળશે ને, મને જરાય અંદાજો નહોતો. કેવી નીકળે છે? અરે આ મૂકો ને. આજે આપણે ત્યાં ગયા હતા ને, મારી સાથે કેવી ખરાબ રીતે વાત કરી છે ને એને, હું કહી નથી શકતી. એવું છે? એને તો બસ, મને એવું લાગે છે કે એને મમ્મી નથી જોઈતી ઘરમાં. હા, એ વાત તો બાકી છે. પૂછ કેમ? કેમ? આપણે જ્યારે દેવાંગના ઘરે ગયા હતા ને, ત્યારે દેવાંગ મારી સાથે વાત કરતો હતો. કહેતો હતો કે એક કામ કરો ને ભાઈ, હા મમ્મીને હવે તમારી સાથે રાખો ને. ખરેખર? જુઓ, હું તમને કહી દઉં છું, થોડાક ટાઈમ ત્યાં રહેવા દો મમ્મીને. કેમ પણ? એટલે મને એમ કંઈ પ્રોબ્લેમ નથી મમ્મીથી, પણ એ તો એ લોકોને જિમ્મેદારીનો અહેસાસ થાય ને. નાના નથી રહ્યા હવે એ લોકો, તો જિમ્મેદારી હોવી જોઈએ એમ. અરે જવાબદારી એ ઉપાડે કે પછી આપણે ઉપાડીએ, શું ફેર પડે છે? હું તો કહું છું કે મમ્મીને આપણે આપણી પાસે લઈ આવીએ. કેમ? શું જરૂર છે અહીંયા? એટલે તમને પણ ખબર છે ને કે મમ્મી ત્યાં રહેવા માંગતા હતા, તો હવે રહેવા દો ને. ખબર પડશે કે કોણ સરખી રીતે રાખતું હતું અને કોણ. જુઓ, હું તમને સીધું કહી દઉં, મમ્મીને અહીંયા લાવવાની કોઈ જરૂર નથી. વાહ, જે વ્યક્તિ અત્યાર સુધી એવું કહેતી મને કે મમ્મી શું કામ ત્યાં આવી ગયા, અને હવે એનું એ જ વ્યક્તિ એમ કહે છે કે મમ્મીને અહીંયા નથી લાવવા. શું છે બધું? પહેલાં મારી પાસે કોઈ ઓપ્શન નહોતું ને. પહેલાં તો આપણે રાખવું જરૂરી હતું, પણ હવે ઓપ્શન છે. નાનો દીકરો છે ને, એકના એક દીકરા પાસે રહેવાનો શું મતલબ? હા, ત્યાં ગયા ને પછીનું જ વાતાવરણ બદલ્યું છે, એટલે તકલીફો બધી ત્યાંથી જ ઊભી થઈ છે. બાકી સવારે આપણે ઘરે હતા ને ત્યારે જ આપણી વાત થઈ હતી આ લગ્ન બાબતે, કે મમ્મી અહીંયા આવતા હોય તો કેટલી વાર એને કહીએ કે આપણા ઘરે આવો, રોકાવ, પણ રોકાતા જ નથી. આ દિલથી હતું કે પછી દેખાડો? તમારે જે સમજવું હોય એ સમજી લો. બસ હવે જે કહું છું ને એકદમ સમજી વિચારીને કહું છું. નિમીને જોઈને જ ખબર પડી મને કે માણસને કેવી રીતે રહેવાય. હા, એ તો કહેવત જ છે ને પહેલેથી જ.
કાળિયા પાસે ધોળિયો બાંધો ને વાન ન આવે, પણ હાન તો ચોક્કસથી આવી છે. આ તારા ઉપર પણ નિમી વહુનું ભૂત સવાર થયું છે. હા, નિમી વહુએ જેમ કીધું ને એમ તું કરવા માંગે છે. કંઈ વાંધો નહીં, હું દેવાંગ સાથે વાત કરી લઈશ અને એને ના પાડી દઈશ કે અમે લોકો મમ્મીને નહીં રાખીએ. ખુશ? હવે બોલો, શું ખાવું છે તમારે? વાહ, એક નંબરની ગરજોડી છે તું. એટલે એટલે એમ કે એક નંબરની સ્વાર્થ હોય તો જ માણસને બોલાવે. કહી દઈશ હમણાં બધું સ્વાર્થની તો. ઉનાળો બહુ છે, રસપૂરી બનાવી નાખો. ઉનાળો બહુ છે, ગરમ ગરમ પૂરી ન ખવાય. આઈસ્ક્રીમ લઈ આવો. કરવું તો કાંઈ નથી હોતું, ખાલી વાત તો કરવી છે. હા મમ્મી, બસ જો એકદમ મસ્ત. તમે કહો, મજા? સરસ. નિમીઓ અને બેટા, ઘરનું કામ હજી બાકી છે? મમ્મી કરું તમને હે ને? હા 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 મમ્મી. ઘરનું કામ બાકી છે ને રસોઈ બનાવી કે નહીં હજી? રાતનું કુકર હજી પડ્યું છે, જમવાનું કાંઈ નથી બનાવ્યું. તમારા માટે જ તો રાખેલું છે, કરો લાવો. નિમીઓ, હું કેમ કરું? મારાથી નથી થતું કામ. શું નથી થતું? મોઢું તો બહુ ચાલે છે, કામ કેમ નહીં થતું? નિમીઓ, મારા પગ દુખે છે, ઓહ ખભામાંથી હાથ પણ દુખે છે, હા. માંડ ચલાય છે. અરે દવા પીને આરામ કરું પણ ખાઈ લો પછી દવા પીવું ને. નિમી, તમે એવું કરો, મને થેપલા બનાવી દો અને હું થેપલા ને ચા ખાઈ લઈશ. થેપલા, હા હા હા. તમારા માટે હું આટલી મોંઘી મેથી ને ધાણા નાખું એ થેપલા બનાવવામાં, હે? અને અમારા હવા કુણા હાથે વણવામાં એને વેસ્ટ કરું એમ ને? ખાવા હોય તો બનાવી લો જાતે, બાકી હું કઈ નથી બનાવવાની. નિમી, શું છે? મારાથી ઊભું નથી રહેવાતું કે? તો અત્યારે તો ક્યારના ઊભા છો? લવારી કરવામાં તો બહુ ઊભું રહેવાય છે. તો શું કરું? વાત તો કરવી કે નહીં તમારી યારે? તો ના ઊભું રહેવાતું હોય તો બેઠા બેઠા વાત કરો, ઝૂકીને વાત કરો. જો તમે મારી હારે ખોટી મગજમારી ન કરો. શું મગજમારી કરી મમ્મી મેં? તમે જ બોલો છો એક બાજુ કે મારાથી નથી ઊભું રહેવાતું, મારાથી પગ દુખે છે, તો હાલ બધી લવારી કરવી છે ત્યારે તમને કંઈ નથી થતું. આજુબાજુમાં આટા વિના મારવા છે ત્યારે કંઈ નથી થતું. બાજુવાળીને ત્યાં બેસવા જવું છે ત્યારે તો કંઈ નથી થતું. આટલા લાંબા ફેંકવા છે ત્યારે કંઈ નથી થતું. પોતાના વહુની આખા ગામમાં બુરાઈ કરવી ત્યારે તો કંઈ નથી થતું. મેં કોઈને વાત નથી કરી. હા મને બધી ખબર પડે છે. શું પ્લીઝ? હા, તમે જ મને શીખવાડ્યું છે. મેં શીખવાડ્યું છે? શું મેં શીખવાડ્યું? તમે મારાથી શીખો એમ જો તો ઘણું ના શીખી ગયા હોત અત્યાર સુધી. જો મને ભૂખ ઢીડ લાગી. જો તમે ઢીડ, ખબર છે તમને? એટલે શું? કોઈનું સાંભળે નહીં, સ્ટબન. હું કોનું સાંભળવા ઘરમાં? હું તો પોતે એક વડીલ તરીકે છું. તમે વડીલ છો પણ તમારામાં વડીલ એને કહેવાય કે જે બુદ્ધિથી કામ કરે, જે બુદ્ધિવાળી વાતો કરે, પણ તમારી વાતોમાં કાંઈ લેવા દેવા ના હોય. એટલે તમે ખુદને વડીલ જો માનતા હોય તો નો. કાંઈ વાંધો નહીં, કંઈ પણ નાસ્તો બનાવી દો, ખાઈ લેશું. કંઈ બનશે નહીં. તમારે કંઈ ખાવું હોય તો જાતે બનાવી લો ભાઈ, હું કંઈ મને બનાવવાનું. ભૂખ લાગી ભૂખ છે. લાગી છે તો ખાઈ લો ને, કંઈ ના પાડે છે ખાવાની, બનાવી લો. અમારા માટે બી બનાવી લેજો, ખાઈ લેજો. મારાથી નથી બને, મને પગ દુખે છે, કીધું તો આ ખરા. અડધી કલાકથી ઊભા ઊભા મારી સાથે લવારી કરો છો ત્યારે પગ નથી દુખતા તમને? તમને કોણ સમજાવે? અમને કોણ સમજાવે? વાહ, હવે અમારે સમજવાનું, પોતાને કંઈ નથી સમજવું. કોને કેવા જાવ? બધી કોને વાતો? કેવા જાઓ? શું કામ કેવું જ છે? હમણાં દેવાંગ આવે ને, હા, કરી દો ચાપલખોરી, કરી દો જાઓ કે તારી વહુ આમ છે, તારી વહુ તેમ છે, મને હેરાન કરે છે, એમ તે. પોતાનું નહીં બોલે કે હું આવું બધું કરું છું એમ. નાટક ના ખૂટે. ઊભા મારી સાથે લવારી કરવી છે ને કામ કરવાનું કે તો મને પગ દુખે છે, અહીંયાથી અહીંયા આટા વીટા મારવા છે, પણ કંઈ બી ચીંધો તો કે મને એમ થઈ છે, તેમ થઈ છે. ઓર્ડર મારવા છે ઊભા બસ. મમ્મી, કેમ અહીંયા દાદરે બેઠા છો? શું થયું? તબિયત સારી નથી? હા બેટા, થોડીક તબિયત ખરાબ છે. તો દવાખાને જઈ આવતા હોય તો
આ વ્યક્તિની તબિયત ખરાબ હોય ને એટલે એને તરત જ દવાખાને જઈ આવવું જોઈએ. જેટલું મોડું કરો ને એટલી તબિયત વધારે ખરાબ થાય ને જેટલી તબિયત વધારે ખરાબ થાય ને એટલી તકલીફો વધારે થાય. મારી વાત સાચી જ બેટા, પણ આ જો ને ઘરનું કામ નથી થતું છતાં મારે ઘરના કામ કરવા પડે છે. ટાઈમસર જમવાનું નથી મળતું. જો એમાં એવું છે ને મમ્મી કે કોઈ પણ સ્ત્રી હોય જ્યાં સુધી એના પગ કામ કરતા હોય ને ત્યાં સુધી એને કામ કરવું પડે. અરે સ્ત્રીનો અવતાર જ એવો છે કે એને ગમે ત્યાં જઈને કદાચ ને પોતાનું ઘર હોય તોય ભલે, પારકું ઘર હોય તોય ભલે, કે ક્યાંક મહેમાન ગતિ માણવા ગયા હોય ને તોય ભલે, એને કામ કરવું પડે. ન કરીએ ને તો એને ખરાબ કહેવામાં આવે છે ને એને ઓરતા કરવામાં આવે છે. બોલો. હા, પણ હું કામથી નથી બીતી સાગર. તો શેનાથી બીવો છો? આ નિમી છે ને મારે એને વર્તન ખરાબ કરે છે. આખો દિવસ કામ નથી કરતી ને ઉપરથી ને મારી સામે ન બોલવાના શબ્દ બોલે જે મારાથી સહન નથી થતું. શું વાત કરો છો તમે? હા, નિમી બહુ તમારી સાથે ખરાબ વર્તન કરે છે? હા, અરે પણ તમારે એમને સમજાવી દેવાય ને કે જુઓ બહુ, તમે તમારી રીતે કામ કરો, હું મારી રીતે કામ કરીશ. ખોટી ઉપાધિ શું કામ કરો છો? ખોટી મગજમારી શું કામ કરો છો? કીધું મેં એને પણ સમજવા તૈયાર નથી અને અમે જીભા જોડી કરે છે. એટલે મારાથી તો કાંઈ કહેવાતું નથી. બસ બેઠી રહો આખો દી ઓલા ઢોરની જેમ. ખાવાનું આપે તો ઠીક, નકર સાનું મનું ભૂખ્યું બેઠું રહેવાનું. ઘણી વાર છે ને આવું જ થતું હોય, પણ આમાં શું છે, આમાં હિંમત ન હારવાની હોય. થોડોક સમય આવી તકલીફ રહે પછી છે ને બધુંય ઠીક થઈ જાય, અને ઠીક ન થાય ને તો આદત પડી જાય. સમજ્યા? થશે ભગવાનની જે મરજી. હમ. ભગવાને મને બબ્બે દીકરા દીધા છે પણ ખબર નહીં મારી જિંદગીમાં ક્યારે શું ખાવું. તમે ઉપાધિ ન કરો. તમને એવું જ લાગતું હોય કે નિમી બહુ તમને હેરાન કરે છે ને તો હું નિમી બહુ સાથે વાત કરી લઉં. એ મને શું કહેવા માંગે છે ને એ હું જાણી લઉં. હો ને? હાલ. નિમી બહુ, હા, આવો ને, બેસ બેસ. તબિયત ખરાબ છે તમારી? નહીં, બસ થોડું માથું દુખતું હતું તો. હા, એક વાત પૂછવી હતી તમને. હા, પૂછો ને. હા, મમ્મીને કંઈ થયું છે? મમ્મીને શું થાય? કંઈ નહીં કે. એમાં એવું છે કે હમણાં મેં મમ્મી સાથે વાત કરીને તો બહુ ઉદાસ લાગ્યા. ઘરમાં થોડીક તકલીફ હોય એવું લાગ્યું મને. ના ના ના, એવું કંઈ નથી. પણ મને કેમ એવું લાગી રહ્યું છે કે આ મમ્મીને આ ઘરમાં કંઈક તકલીફ છે. તમારાથી તો નથી ને? જો સાગરભાઈ, હું તમને જેવું છે એવું સાચે સાચું કહી દઉં. આઈ ડોન્ટ નો તમને ખબર છે કે નહીં, બટ જો મમ્મી અહીંયા રહેશે તો મને નહીં ગમે. મને એમની સાથે નહીં ફાવે. અને જો જબરદસ્તી મમ્મી અહીંયા રહેશે તો હું આ ઘરમાં નહીં રહું. સો નાઉ ચોઇસ ઇઝ યોર્સ કે તમારે જો મમ્મીને તમારી સાથે રાખવા હોય તો તમારી ઈચ્છા, અને ના રાખવા હોય તો એમને જ્યાં રહેવું હોય ત્યાં, બિકોઝ આ ઘરમાં તો નહીં. જો હજી તમારા લગ્ન થયા છે ને એને જાજો સમય નથી થયો, અને આવતા વેત જ જો તમે આવો નિર્ણય લેશો ને તો સમાજમાં તમારી બદનામી થશે. આઈ નો સાગરભાઈ, બટ થિંગ ઇઝ કે મને એમની સાથે નથી ફાવી રહ્યું. સીધી વાત છે. એમાં મને કંઈ બીજા મને બદનામ કરશે એવું વિચારીને હું પરાણે તો એમની સાથે ના જ રહી શકું ને. મને નથી ફાવતું એમની સાથે. અરે પણ તકલીફ શું થાય છે તમને? મમ્મીથી કાંઈ વાંધો હોય, એમના સ્વભાવથી વાંધો હોય, જે પણ કાંઈ હોય એ મને કહી દો, હું મમ્મીને સમજાવી દઈશ. બધો જ વાંધો છે. મમ્મી વધારે ટકટક કરે છે, મમ્મી ચીડિયારા છે, મમ્મી બહુ ઓર્ડર આપે છે, મમ્મીને એમને જેવી રીતે કરવું એવી જ રીતે બધું કરવું છે, એમના ટાઈમિંગ પ્રમાણે બધું થવું જોઈએ, ઇગોઇસ્ટિક છે, એમને હાથ પગ બહુ દુખે છે. જ્યારે કામ કરવું હોય ત્યારે આસપાસ બેસવું હોય, ટલ્લા મારવા હોય તો કંઈ થતું નથી. મતલબ નાટકખોર પણ છે. તો બહુ બધી પ્રોબ્લેમ છે. કેટલું તમે સુધારવાના. જો હું તો તમને વધારે ના કહી શકું, પણ ભેગામાં જેવી મજા છે ને એવી અલગ રહીને નથી મજા એમ. તો તમે લઈ જાઓ ને મમ્મીને. એમ પણ મમ્મી તમને હંમેશા યાદ કરતા હોય છે. તમે લઈ જાઓ તમારા ઘરે. મારું તો કેવું છે ને કે હું અને રીતિકા બંને જોબ કરીએ છીએ, આખો દિવસ ઘરની બહાર રહીએ છીએ. આ મમ્મી એકલા એકલા બોર થઈ જાય.
નહીં થાય. તમને ખબર, હું જ્યારથી આવી છું ને ત્યારથી મમ્મી રીતિકા રીતિકા સાગર સાગર જ કરતા હોય. જેમ કે મને તો ત્યાં બહુ જ ગમે, ત્યાં હું બહુ જ ખુશ રહું. તો જો તમને મમ્મીની એટલી બધી હોય તો લઈ જાઓ તમારા ઘરે. ખરેખર હો, તમારો સ્વભાવ આમ ખૂબ સારો, પણ તમે આમ કેમ ફેક્ટ કીધા તો ખોટું લાગ્યું? ના ના એટલે તમને કઈ પ્રોબ્લેમ છે તમારા ઘરે લઈ જવાનો? તો કહી દો એમ. પ્રો- બીકોઝ એકલું તો આઈ ડોન્ટ થિંક કે મમ્મીને એકલું કઈ એવું લાગે છે. અમે રહીએ ફ્લેટમાં, કોઈ માણસે જોઈ ના શકે, કોઈની સાથે બોલી ના શકે, તમારા આડોશ પડોશમાં બધા સાથે વાતચીત કરી શકે, ગમે ત્યાં બેસવા જઈ શકે, કારણ કે પહેલેથી મમ્મી છે ને એ થોડાક જો સાગરભાઈ, અત્યારે અમારા મેરેજ તો હમણાં થયા. અત્યાર સુધી મમ્મી તમારા સાથે જ રહેતા હતા, લગભગ 7-8 વર્ષથી, રાઈટ? તો 7-8 વર્ષમાં તો એ ક્યારેય પ્રોબ્લેમ ના આવી. અને અચાનક હવે એમને ફ્લેટમાં રહેવું ના ગમે, એમને એકલું એકલું લાગે. દેટ ડઝન્ટ સાઉન્ડ રાઈટ. સો આઈ થિંક તમને કંઈક પ્રોબ્લેમ છે, તો તમે બોલી દો. એવું નથી. જો મને છે તો હું કહું છું ને કે મને પ્રોબ્લેમ છે, મને નથી ફાવતું એમની સાથે. હવે તમને નથી ફાવી રહ્યું તો કહી દો. મે બી રીતિકા ભાભીને નહીં ફાવતું હોય, હે ને? હા, હોઈ શકે. એમ પણ થોડા વાયડા જ છે. હા, તો નથી ફાવતું તો નથી ફાવતું. હા, તો એમ બોલો ને. તો છુપાવો છો કેમ? હું જ્યારે આટલા ટાઈમથી કહું છું તો મને જજમેન્ટલ લુક આપો છો કે એ તમારો સ્વભાવ તો આમ બહુ સારો અને તમે આમ, અને તમે સારું, તમને નથી ગમતા ને મારા મમ્મી? નહીં. મારા ઘરે પણ પોસિબલ નથી એમને રાખવા. આપણે કંઈક વચ્ચેનો રસ્તો કાઢીશું, બીજું શું. તમારે જે કરવું એ કરો, મને શું. ખરેખર દેવાંગ કેવી રીતે સંભાળતો હશે. ખરેખર. મમ્મી, હા હા રીતિકા, હું તમે તમે અહીંયા કેમ બેઠા છો આમ? હા બેટા, અહીંયા શું કરું, તો ઘરમાં રહેવાય એવું જ નથી. ક્યાં જાઉં? એટલે એમ થાય કે ઘડીક વાર મંદિર કોર જાઉં ને તો મનને શાંતિ મળે. પણ થયું છે શું? હા, નિમીવો મારી સામું જેમ ફાવે એમ બોલે છે. મારાથી કામ નથી થતું, ઘરનું કામ એ નથી કરતા, ઉપરથી બધું કામ મારે કરવાનું. હવે થોડી મારાથી ઊભા ઊભા રસોઈ થાય, પણ નહીં. કપડાં, વાસણ, કચરા પોતા બધું મારે કરવાનું, ઉપરથી રાંધીને મારે દેવાનું. વાહ વાહ વાહ, એટલે તમે તમારી નાની વહુને બધા જ કામ કરાવો છો એમ? મને તો કોઈ દિવસ કંઈ કામ નથી કરાવ્યું. અરે એને નથી કરાવતી, એ મારી પાસે કરાવે છે. હું આ બધા કામ કરું છું બેટા. હા, તો એક જ વાત થઈ કે એની પાસે તમે છો તો તમે બધા કામ જાતે કરો છો, અને મારી પાસે હતા ત્યારે તો તમારાથી વાસણ નહોતા ઉટકાતા. તમે જ બહુ હતું ને, બહુ હરખ હતું. હા, મારી નાની વહુ કેવી આવશે, એવી આવશે, મારે તો એની પાસે રહેવું છે. તમે જ ગયા હતા દોઢા થઈને. હશે, બધી ફૂલ મારી જ છે. મારા છોકરાઓને મેં મોટા કર્યા, પરણાવ્યા. મને આવી આશા નહોતી કે મારા દીકરાના લગ્ન થશે પછી વહુ મને આવા જાકારા દેશે. કોઈને હું નહીં ગમું. બસ હા, આવા બધા ખોટા ખોટા નાટક નહીં કરો. મેં તો તમને સાચવ્યા હતા, કેટલા વર્ષ સુધી તમે મારી પાસે જ રહેતા અને કંઈ કામ પણ નહોતી કરવા દેતી હું. પણ આ નિમ્મી પાસે જવાનો બહુ હરખ હતો ને, તો હવે ભોગવો. અને હા, એક વાત કહી દઉં છું, એ જેટલું હેરાન કરતી હોય એટલું, પણ મારી પાસે આવવાનું વિચારતા નહીં. મને ખબર જ છે કે તમે તો ત્યારે જ ના પાડી હતી કે જાઓ હોય તો જાઓ, પણ ફરી ક્યારેય આ ઘર સામું નહીં જોતા. ત્યાર પછી હું આવી તો રોકાણી નથી કોઈ વાર. ચિંતા નહીં કરતા, હું કોઈને હેરાન નહીં કરું. અત્યાર સુધી મેં મારી જાત ઘસીને મારા સંતાનોની આશાઓ પૂરી કરી, અને હંમેશા આશાઓ પૂરી કરતી આવીશું ને કરીશ. હાથ પગ નથી હાલતા અત્યારે મારા, તો શું કરું? હશે જે થાય તે. મારા નસીબમાં ભોગવવાનું લખ્યું હશે ત્યાં સુધી તો હું ભોગવી લઈશ. પછી લોકો તમને કહે, તમને શરમ આવે તો તમે મને રાખજો, નકર સીતારામ.
લોકો ગયા ભાડમાં. અને બીજી વાત એ કે આ બધી વાત જે કંઈ પણ તમે કહો છો ને કે જ્યારે તમે ઘરેથી જતા હતા ત્યારે મેં તમને શું કીધું હતું શું નહીં, સાગર સામે બોલતા નહીં. પહેલાં પણ કીધું છે મેં તમને. હા, નહીં કહું. નહીં કહું. અચ્છા એક વાત સાંભળો, તમે એટલા બધા હેરાન થાઓ છો એના કરતાં એક કામ કરો ને. હવે મારી ઘરે તો તમારા માટે દરવાજા બંધ થઈ જ ગયા છે, અને રહી વાત તમારા નાના દીકરાની, તો એ પણ તમને સરખી રીતે નથી રાખતા. તો એક કામ કરો ને, આ તમે વૃદ્ધાશ્રમ કેમ નથી વયા જતા? હા, એકદમ મસ્ત ઓપ્શન છે. તમે છે ને કોઈને કંઈ પણ કીધા વગર વયા જાઓ વૃદ્ધાશ્રમમાં. ત્યાં તમને સાચવવાવાળા ઘણા બધા હશે. મસ્ત આઈડિયા છે, વિચાર કરજો. અને હા, ભૂલી જજો કે હું તમને મળી હતી અત્યારે. મોટાભાઈ, મોટાભાઈ, શું થયું નાનકા? મોટાભાઈ, મમ્મીની ભાળ નથી મળતી. મેં આખા ઘરમાં બધી જગ્યાએ ગોતવાનો પ્રયત્ન કર્યો. મેં નિમીને પણ પૂછ્યું, પણ નિમી કહેતી હતી કે છેલ્લી વાર તમારી ઘરે આવ્યા હતા. અરે મારા ઘરે નથી આવ્યા, અને આવ્યા હોય તો હું તને ફોન ના કરું? શું નથી આવ્યા? મમ્મી અહીંયા આવ્યા છે, અને મમ્મીને મળવા માટે જ હું અહીંયા આવ્યો છું. અરે મારા ઘરે મમ્મી આવ્યા હોય તો હું તને ફોન કરું ને. તું કેવી વાતો કરે છે? મારા ઘરે મમ્મી નથી આવ્યા, અને તારા ઘરે મમ્મી નથી તો મમ્મી ગયા ક્યાં? મોટાભાઈ, મેં સોસાયટીમાં પણ બધે પૂછી લીધું, આજુબાજુમાં અડોશ પડોશમાં બધાએ એમ જ કહ્યું કે તારા મમ્મી અહીંયાથી જતા હતા. હું શું કહું છું, તારી સોસાયટીમાં તો સીસીટીવી કેમેરા છે ને, એમાં ચેક ના કર્યું તે? સોસાયટીમાં છે, સોસાયટીની બહાર થોડા છે, અને મમ્મીને ક્યાંય પણ જવું હોય તો સોસાયટીની બહાર તો નીકળવું જ પડે ને મોટાભાઈ. સિમ્પલ વાત છે. એટલે કહેવા એમ માંગુ છું કે એકલા ગયા છે કે કોઈની સાથે ગયા છે એ ખબર પડી જાય ને. મમ્મી ક્યાં જાય છે? બીજે એક તમારી ઘરે આવે છે, એક મારી ઘરે રહે છે, અને સોસાયટીમાં જાય છે, બીજે તો ક્યાંય જતા નથી. મંદિરે પણ જાય છે ક્યારેક ક્યારેક, પણ આજે તો મંદિરે સવારે જઈ આવ્યા હતા જ્યારે હું ઘરે હતો ત્યારે. તો પછી અત્યારમાં ક્યાં ગયા હશે? ખરેખર મમ્મી છે ને આવું નહોતું કરવું, પણ આમાં મમ્મીનો વાંક નથી. નિમી બહુ છે જ એવા, જ્યારે જુઓ ત્યારે મમ્મી સાથે ખરાબ વર્તન કર્યા જ કરે છે. અરે ત્રાસ હતો મમ્મીમાંથી નિમી બહુનો. માનું છું કે મારી પત્નીએ મમ્મીને ઘણો બધો ત્રાસ આપ્યો હશે, તો અહીંયા મમ્મીને ક્યાં અહીંયાથી ક્યારેક કોઈ સુખ મળ્યું છે? તમે પણ એના મોટા દીકરા છો, છતાંય તે જ્યારે મમ્મીને સાચવવાની વાત આવી ત્યારે તમે બંને જણાએ તો પીછેહટ કરી લીધી. મારા તો નવા નવા લગ્ન થયા હતા, છતાં પણ સારું કહેવાય કે નિમીએ આટલા દિવસો સુધી મમ્મીને સાચવ્યા તો ખરા. એટલીસ્ટ અમે લોકો સાથે તો હતા. હા, બાકી તો મમ્મી અહીંયા આવતા જતા હતા ને. ખબર છે મને કે ભાભીએ પણ મમ્મી સાથે કેવું વર્તન કર્યું છે. મોટાભાઈ, જો મમ્મીને કંઈ થશે ને તો આ દુનિયા અને સમાજને આપણે પહોંચી નહીં શકીએ. અને આમાં તમે પણ હકીકત જાણો છો ને હું પણ, કે આપણી બંનેની પત્નીઓને ગમતું તો નહોતું, પણ છતાંય તમે તો જાણો છો ને કે આમાં ભાગ તો આપણા બંનેનો પણ હતો. હકીકત જાણતા હોવા છતાંય આપણે હંમેશા એમને સપોર્ટ કર્યો. સાચી વાત છે તારી. મમ્મીને હંમેશા આપણે ધૂતકારતા રહ્યા છીએ. આપણને એમ હતું કે જો આપણે આપણી પત્નીઓને કંઈ કહેશું ને તો કાલ સવારે પોતાના પિયર જતી રહેશે અને આપણું ઘર ભાંગશે. અને એમાં ને એમાં મમ્મીને હેરાન થવું પડ્યું છે. જે જેને થાય આપણને 9 મહિના પોતાના ઉદરમાં રાખીને મોટા કર્યા છે, અને એ જ માને આપણે જાકારો આપતા હતા. અને એ પણ એક માએ આપણને બંનેને મોટા તો કરી લીધા, પણ આપણે બે થઈને એક માને સાચવી ના શક્યા. મોટાભાઈ, જો ભૂલ થઈ છે આપણાથી કે આપણે આપણી માને ના સમજી શકીએ. મને લાગે છે કે ભૂલ હવે આપણે સુધારવી જોઈએ. તો આજે આપણે કંઈ નહીં કરીએ ને તો કંઈક નવા જૂની થઈ જશે. સાચી વાત છે નાનકા તારી. આપણા મનમાં હવે આવો વિચાર આવ્યો છે ને તો આપણે
100% આપણી ભૂલ સુધારવી જોઈએ. હા, હજી મોડું નથી થયું. હજી આપણે આપણી ભૂલ સુધારી શકીએ એમ છીએ. મોટા ભાઈ, અત્યારે આપણે બંને ભાઈઓ જઈને પહેલાં એ કામ કરીએ કે મમ્મી છે ક્યાં અને મારા ઘરેથી નીકળીને ગયા છે ક્યાં. ચાલો જલ્દીથી જઈને મમ્મીને ગોતી. હા, ચાલ. ભાભી સારું થયું મમ્મી જતા રહ્યા, એટલીસ્ટ આપણે તો ટેન્શન ઓછું. આ વાત પહેલાં કહી દીધી હોત તો યુ નો ના, મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી. મને શું ખબર એટલું બધું બોલી ગઈ હતી તું તો. પણ કંઈ નહીં, હવે કંઈ ટેન્શન નહીં. હાલો મમ્મી. મેં કીધું તું ને બેટા કે આ બે વહુને નહીં ગમે, મને રહેવા દેવી હતી ત્યાં. ચિંતા કરવાની જરૂર નથી મમ્મી. આ ઘર કે મોટા ભાઈનું ઘર એ વહુઓનું ઘર નથી. એ ઘર અમારું છે અને અમારી કરતાંય પહેલાં તમારું ઘર છે. તમે તમારા ઘરમાં આવ્યા છો. બીજા કોઈને ગમે કે ના ગમે એનાથી કોઈ ફરક નથી પડતો અમને. હા મમ્મી, નાનકો એકદમ સાચું કહે છે. અને તમને તમારા જ ઘરમાં કોઈ નહીં કાઢી શકે. અને જો કોઈને કંઈ વાંધો હોય ને તો ઘરના દરવાજા ખુલ્લા જ છે. ગમે ત્યારે ગમે તે જઈ શકે છે. કારણ કે અત્યાર સુધી તમે બહુ સહન કરી લીધું ને એ બધાએ બહુ ત્રાસ આપી દીધા. હવે એવું નહીં થઈ શકે. એક મિનિટ, શું કર્યું છે આને? શું કામ આવી રીતે વાત કરો છો? શું કર્યું છે એમ? હવે ભોળી તો એવી બનશે કે જાણે આખા જગતની ભૂલ કામે કરી અને તું તો સાવ ભોળી. અને એના કરતાં ભોળી તો મારી પત્ની કે જેણે કંઈ કર્યું જ નથી. એને કંઈ લેવા દેવા જ નથી કે મમ્મી આવે, મમ્મી જાય, મમ્મી કંઈ કે, મમ્મી કંઈ ના કે. કોઈ વસ્તુથી ફરક પડતો નથી. હે ને નિમિતા? હા તો મેં શું કર્યું પણ? એ બાકી નથી રાખ્યું મારા મમ્મીને ભગવવા માટે. અને આમ પણ મમ્મીથી દૂર જવા માટે થઈને જ તે આ બધો પ્લાન બનાવ્યો હતો ને. મેં પ્લાન હા બનાવ્યો. તો? મેં નથી મોકલ્યા એમને, એ જાતે ગયા છે. પૂછ, એમના પગે ચાલીને ગયા છે, હું નથી ગઈ એમને મૂકવા. તો આ ઘરમાં કોઈ વ્યક્તિને 3 દિવસ સુધી ખાવાનું દેવામાં ના આપે ને તો એ વ્યક્તિ આ ઘર છોડીને જ જવાનો વિચાર કરે. મેં એમના હાથ પગ પર બાંધી નતા દીધા. એ જાતે બનાવીને ખાઈ શકે, ના તો એમનું મોઢું બાંધ્યું હતું. મેં ખાવાની ક્યારેય ના નથી પાડી. હવે એ નથી બનાવવું, એમને પગ પગ દુખે છે તો હું શું કરું? એક વાત કહું, જો કોઈ વ્યક્તિને મારવામાં આવે ને તો એ વ્યક્તિને રૂજાતા ખાલી 1 મહિનો થાય, વધીને 2 મહિના થાય. પણ જો કોઈ વ્યક્તિને જીભનો ઘા મારવામાં આવે ને તો એ આખી જિંદગી રૂજાતો નથી. અને તમે અને મારી આ વાલી પત્ની બંને મળીને મમ્મીને જીભના ઘા માર્યા છે. ન કહેવાના બધા શબ્દો કીધા છે. અત્યાર સુધી હેરાન જ કર્યા છે. તો પછી શું કરે? મેં શું કર્યું? જુઓ, મમ્મીને તમે પૂછી શકો છો, મેં એમને કોઈ દિવસ હેરાન નથી કરી. અરે એવા દે ને. કહ્યું છે મમ્મીએ અમને બધું જ કહ્યું છે કે કોણે કોણે શું કર્યું છે અને શું નથી કર્યું. હા. અને ભાભી, સૌથી મોટી વાત તો એ કે મારા લગ્ન થતાની સાથે તમે જે પ્લાન બનાવ્યો હતો ને નોખા થવાનો, બંને ભાઈઓને જુદા કરીને એશ કરવાનો, એ પ્લાન પણ અમને ખબર પડી ગઈ છે. હા તો નિમીને જાણ નહોતી અત્યાર સુધી કે આવી રીતે નોખા કરીને મમ્મીને આપણા ઉપર થોપી દેવા માટે ભાભીએ જ મોટા ભાઈને કહ્યું હતું. પૂછી લે મોટા ભાઈ. હા તો એમનો વાંક છે ને, એમને કયો. બધું શરૂઆત તો એમને જ કરી છે. શરૂઆત એણે કરી અને એન્ડિંગ સુધી લઈ જવા માટે તે પ્રોત્સાહન આપ્યું. હા, બંને સરકાર છું. હા બસ મોટી મોટી વાતો કરાવી દો. પોતાની પત્નીનો સાથ નથી આપવો. પત્નીનો સાથ ત્યારે અપાય કે જ્યારે પત્નીઓ સાચી હોય. સાચા હોય ત્યારે બી ક્યારે આપ્યો તમે? મમ્મી 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 જ કર્યા કરો છો. મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકવા સુધીની વાત આવી ગઈ. મૂકવા માટે અમે તૈયાર થઈ ગયા અને તમે લોકો એમ કહો છો કે તમારો સાથ નથી આપ્યો. હા તો અમે નતું કીધું કે વૃદ્ધાશ્રમમાં મૂકો. મેં કીધું એક બી વાર. મારી મરજીથી ગઈ હતી હું. હા તો જો તો એમની મરજીથી ગયા હતા. કયો ને અમને? દેવા. તો જવું જ પડે ને. તે કર્યું તું એવું. મેં કઈ નથી કર્યું ભાઈ. મેં કર્યું છે કઈ? કર્યું છે બોલો તો. હવે મારી સામે તું આવી રીતના મમ્મીની સાથે વાત કરે છે તો હું નહીં હોઉં ત્યારે તું કેવી રીતના મમ્મી સાથે કેવી વર્તન રીતે કરતી વાત હોય? કરતી હોય એટલે? What do you mean કેવી રીતે વાત કરતી? બસ એ જ. જે તું નથી સમજી રહી એ સમજવાની તારે જરૂર છે. અને આમ પણ મોટાભાઈ મારી જ ભૂલ હતી કે આની સાથે પ્રેમ લગ્ન કરીને આને ઘરમાં લઈને આપ્યું. હા હા બસ હાથ ને જીભડી ચાલે છે. દિમાગ તો છે નહીં, અક્કલ તો બૂન મારી ગઈ છે. હવે જેને વધારે મારી સામે જીબડી ચલાવવાની જરૂર નથી. બધી ખબર પડી ગઈ છે ને અસલિયત બધાની સામે આવી ગઈ છે તાર. એટલે
સૌથી સારું એ જ હશે કે મારા મમ્મીના પગમાં પડીને મારા મમ્મીની માફી માંગી લે. હા પગમાં પડીને માફી માંગેલી જ્યારે કંઈ એટલું કર્યું જ નથી તો શેની માફી માંગે? મોટા ભાઈ મને લાગે છે કે આ લોકોને કોઈ ફરક નહીં પડે. નહીં, પારડા માટે પાણી છે. એક કામ કરીએ આપણે કે જેવું આ લોકોએ આપણા મમ્મીની સાથે કર્યું છે ને એવું જ હવે આપણે કરીએ. સાચી વાત છે. શું? મેં નક્કી કર્યું છે કે હું પણ તમારી સાથે એવું જ વર્તન કરીશ કે જેવું આ લોકોએ આપણી મમ્મી સાથે કર્યું છે. મોટા ભાઈ, એકદમ સાચી વાત છે તારી. મતલબ? મતલબ એ કે હું તને ડિવોર્સ આપવા માંગુ છું. શું? અને રીતિકા, હું પણ તને ડિવોર્સ આપી દઈશ. મારે પણ તારી સાથે નથી રહેવું. અરે પણ મેં શું કર્યું? આ જો જે કર્યું છે એ બધું નિમીએ કર્યું. ઓહ, હા, તારો વાક પણ કઈ ઓછો નથી. એકની એક સળિયાતા છો તમે, કોઈ ઓછા નથી. હા, પણ એના લીધે હવે તમે તમે ડિવોર્સ આપવા માંગો છો? આ તે આપું જ ને. જો તને મારી માં નડતી હોય, એની સાથે તને રહેવું ના ગમતું હોય, તો મને પણ તારી સાથે નથી રહેવું. તું પણ મને નથી ગમતી. મારા માટે પણ મારી માં જરૂરી છે. નિમી, તું તો આજકાલની આવેલી છું. કારણ કે મારી માએ અમને બંને ભાઈઓને પેટે પાટા બાંધીને અમને ઉછેરીને મોટા કર્યા છે. એટલી શેની સાથે તો અમે તમારી જેમ દગો તો ના જ કરી શકીએ. બસ બેટા બસ, બહુ થઈ ગયું. તમે બે ભાઈ એટલું બોલ્યા ને એટલે હું સ્વર્ગમાં પોગી ગઈ ને એવું મને લાગ્યું. નિભીઓ, રીતિકાઓ, તમે જ એક વાત કહો મને કે જો આવું જ તે તમારો ભાઈઓ તમારા મા બાપ હારે કરે તો તમને કેવું લાગે? તમને સારું લાગશે કે તમારા મા બાપ વૃદ્ધાશ્રમમાં જઈને રહે? તો તમે દીકરીઓ છો તો તમે જ તમારા મા બાપને એવું કહેશો કે મમ્મી પપ્પા તમારે આશ્રમમાં નથી જવાનું, હાલો અમે તમને સાચવી લેશું. તો આ તો દીકરાઓ છે એની ફરજમાં આવે છે કે મા બાપને એને રાખવા જોઈએ. અંતિમ વિદાય પણ એના હાથે જ થવી જોઈએ. તો તમે સમજી જાઓ તો સારું છે. બાકી હું મમ્મી સોરી, મારી ભૂલ થઈ ગઈ મમ્મી. મારે બીજું કંઈ નથી જોતું. શાંતિથી બસ બધા રહ્યો અને હું પણ તમને સમજીને રહી, હેરાન નહીં કરું. ક્યાંક ને ક્યાંક મારી ભૂલ હશે. હા, પણ રીતિકાને કઈ ફેર નથી પડતો એટલે એ તો આ ઘર છોડીને જશે જ. તમને શું લાગે છે આને કઈ ફેર પડ્યો છે એમ? નાટક છે બધા. દેખાય છે તો, પણ હવે પત્ની તો તારી ને. મમ્મી આ લોકો જુઓ ને. સાગર, દેવાંગ, બે ભાઈ જે હોય બધું જવા દો. મારું જે થવું એ થાય. પણ હું તો બંનેને દીકરીઓની જેમ જ રાખીશ. અમારી વહુઓ નથી, મારી દીકરીઓ. ના મમ્મી, સાગર, તમને એવું લાગે છે કે મને કોઈ ફરક નથી પડી રહ્યો, પણ હું આવા ખોટા ખોટા નાટક કરવા નથી માંગતી. અને મેં જે કંઈ પણ ભૂલ કરી છે ને એનો પસ્તાવો છે મને મમ્મી. અને મારે વધારે કંઈ નથી કહેવું. મારા તમારી પ્રત્યે મારો જે વ્યવહાર હશે ને એના પરથી હવે તમને ખબર પડી જશે કે મને કેટલો પસ્તાવો છે ને કેટલો નહીં.